हेलो फ्रेंड्स टू माय यूट्यूब चैनल। चलो तमने आज दर्शन करावूँ कायावरणना पवित्र शिवधाम प्रसिद्ध शिवधाम श्री ब्रह्मेश्वर योग मंदिर। तो चलो। तो गाइज कायावरोहण प्राचीन समयथी भगवान शिवनी तपोभूमि तरीके ओळखाय छे। मान्यता अनुसार અહીં ભગવાન શિવે બ્રહ્માજીને દર્શન આપ્યા હતા અને તેમના નામ પરથી અહીંના શિવલિંગને બ્રહ્મેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। તો ગાઈઝ આજે આપણે દર્શન કરીશું મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન લકુલિશ મહાદેવના। આ સ્થાન ભગવાન શિવના 28મા અવતાર લકુલિશની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને શૈવ પરંપરાના પાશુપત સંપ્રદાયનું મહત્વનું તીર્થ માનવામાં આવે છે। તો ગાઈઝ અહીં મંદિરના ગર્ભગૃહની નીચે મોક્ષધામ બ્રહ્મલોક અને વિષ્ણુલોકનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો ચાલો આપણે દર્શન કરીએ। તો ગાઈઝ અહીં આવેલું બ્રહ્મલોક વિષ્ણુલોક અને મોક્ષલોક માત્ર દર્શન માટેનું સ્થળ નથી પરંતુ જીવનના આધ્યાત્મિક રહસ્યોને સમજાવતું એક અનોખું તીર્થ છે। હવે પહોંચીએ આ યાત્રાની સૌથી વિશેષ સ્થળ મોક્ષલોકમાં। મોક્ષલોક આપણને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિનો માર્ગ સમજાવે છે। એવું માનવામાં આવે છે કે સાચી ભક્તિ સારા કર્મો અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો ગાઈઝ બ્રહ્મલોક બ્રહ્માજીને સમર્પિત છે। બ્રહ્માજી સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે। અહીંનું વાતાવરણ આપણને યાદ અપાવે છે કે જીવન એક દિવ્ય સર્જન છે અને દરેક જીવમાં ઈશ્વરનો અંશ હોય છે। બ્રહ્મલોક પ્રવેશ કરતાં જ શાંતિ અને પવિત્રતાનો અનુભવ થાય છે। તો હવે આપણે વિષ્ણુલોકના દર્શન કરીશું। વિષ્ણુલોક ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે। ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનહાર છે। અહીં ભગવાનના વિવિધ સ્વરૂપો અને દિવ્ય વાતાવરણ ભક્તોના મનમાં ભક્તિ અને વિશ્વાસ જગાવે છે। અહીં દર્શન કરતાં એવું અનુભવાય છે કે ભગવાન વિષ્ણુ પોતાના આશીર્વાદથી સમગ્ર જગતનું પાલન કરી રહ્યા છે। જીવનના ધર્મ સત્ય અને કર્તવ્યનું પાલન કરવાનું પ્રેરણાદાયી સંદેશ અહીંથી મળે છે। તો ગાઈસ ખરેખર યાર મંદિરનું લોકેશન એકદમ જોરદાર છે। તમે મહાદેવના દર્શન માટે આવો। તો ગાઈઝ અહીંયા શ્રાવણ માસ મહાશિવરાત્રિ અને સોમવારે અહીં વિશેષ ભીડ રહે છે। મંદિર પરિસરમાં ધ્યાન અને પૂજા માટે સુંદર વ્યવસ્થા છે। જો તમે ભગવાન શિવના ભક્ત હો તો જીવનમાં એકવાર કાયાવરોહણના લકુલિશ મહાદેવના દર્શન જરૂર કરજો। આ માત્ર મંદિર નથી પરંતુ યોગ આધ્યાત્મ અને શિવ તત્વનો જીવંત અનુભવ છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ગાઈઝ આ છે કાયાવરોહણનું પવિત્ર શિવધામ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર। ગાઈઝ ખરેખર એનું વાતાવરણ એકદમ દિવ્ય અને શાંતિમય છે। તો ગાઈઝ અહીંયા ખરેખર આવવા જેવું છે। તમે અહીંયા આવો આ પવિત્ર ધામમાં। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। હર હર મહાદેવ, જય ભોલેનાથ।